તો ચાલો આજે ભૌતિકશાસ્ત્રના એક એવા ખ્યાલને સમજીએ જે આપણી આખી દુનિયાને ચલાવે છે, પણ સાચું કહું તો આપણું ધ્યાન એના પર ક્યારેય જતું જ નથી. ખરેખર વિચારવા જેવો સવાલ છે નહીં? જુઓ ને, આ ત્રણે વસ્તુઓ કેટલી અલગ છે, પણ માનો કે ન માનો, એ બધાની પાછળ એક જ મૂળભૂત શક્તિ કામ કરે છે. કોઈ અંદાજ છે કે એ શું હોઈ શકે? જી હા, એ શક્તિ છે દબાણ, પ્રેશર. આ એક જ શબ્દમાં ઘણું બધું છુપાયેલું છે. તો ચાલો આજે આપણે એને જરાક ખોલીને સમજીએ. તો સૌથી પહેલો અને સીધો સવાલ, આખરે આ દબાણ છે શું? આ કોઈને ધક્કો મારવા જેવી સાદી વાત નથી હો. એની પાછળ એક ચોક્કસ વિજ્ઞાન છુપાયેલું છે. ઓકે, આ તો થઈ એની વૈજ્ઞાનિક વ્યાખ્યા. પણ જો સરળ શબ્દોમાં સમજવું હોય ને, તો દબાણ એ ખાલી બે જ વસ્તુની રમત છે. એક, કેટલું બળ એટલે કે ફોર્સ લગાવવામાં આવે છે, અને બે, એ બળ કેટલા ક્ષેત્રફળ એટલે કે એરિયા પર ફેલાયેલું છે. અને આ રહ્યું એ જાદુઈ સૂત્ર જે આ આખા કોન્સેપ્ટનો સાર છે. P=F/A. ભલે આ ગણિત જેવું લાગે, પણ આ સમીકરણ ખૂબ જ સરળ અને એટલું જ શક્તિશાળી છે. આ એક જ સૂત્ર બધી વાત કહી દે છે. આને એકદમ સહેલા ઉદાહરણથી સમજીએ. ક્યારે વિચાર્યું છે કે ટાંકણી આટલી સરળતાથી કેમ ખૂંચી જાય છે? કારણ કે તમે લગાવેલું બધું જ બળ એની નાનકડી અણી પર કેન્દ્રિત થઈ જાય છે. એટલે કે ક્ષેત્રફળ નાનું થતાં દબાણ અનેક ગણું વધી જાય છે. અને એનાથી બિલકુલ ઉલટું, બરફ પર ચાલવા માટે પહોળા સ્નો શૂઝ પહેરવામાં આવે છે. એ શું કરે? એ શરીરના વજનને મોટા એરિયામાં ફેલાવી દે છે, જેથી દબાણ ઘટી જાય અને વ્યક્તિ બરફમાં ખૂંપી ન જાય. સિમ્પલ. અને જો આંકડામાં વાત કરીએ ને, તો વિચારો કે જો તમે 100 ન્યૂટનનું બળ ફક્ત 0.01 ચોરસ મીટર જેવા નાના વિસ્તાર પર લગાવો, તો તમને ખબર છે કેટલું દબાણ મળશે? પૂરા 10,000 પાસ્કલ. આટલું જબરદસ્ત દબાણ. અને આ જ સિદ્ધાંત પર તો હાઇડ્રોલિક લિફ્ટથી લઈને ઇન્જેક્શનની સોય સુધી બધું જ કામ કરે છે. સારું, તો દબાણ શું છે એ તો સમજાયું, પણ એને માપવાનું કઈ રીતે? જેમ વજન માટે કિલોગ્રામ અને લંબાઈ માટે મીટર છે, એમ દબાણને માપવા માટે પણ અલગ અલગ એકમો છે. આમ તો વિજ્ઞાનની દુનિયામાં પાસ્કલ એ એનું સ્ટાન્ડર્ડ એકમ છે, પણ આપણે રોજિંદા જીવનમાં ટાયરમાં હવા ભરાવતી વખતે PSI શબ્દ સાંભળીએ છીએ, કે પછી હવામાનના સમાચારમાં બારનો ઉલ્લેખ આવે છે. આ બધા જ છે તો દબાણના જ એકમો, બસ માપવાની રીત અલગ અલગ છે. આ ટેબલ પર એક નજર નાખો, એમના વચ્ચેનો સંબંધ તરત સમજાઈ જશે. જેમ કે 1 બાર એટલે પૂરા 1,00,000 પાસ્કલ. અને પેલી સાયકલના ટાયરમાં જે 25 PSI હવા હોય છે ને, એનો મતલબ એ થાય કે દર ચોરસ સેન્ટીમીટર પર લગભગ 1.5 કિલોગ્રામ જેટલું બળ લાગી રહ્યું છે. હવે અહીંથી વાત થોડી વધુ રસપ્રદ બને છે, કારણ કે આપણે ભલે દબાણ શબ્દ વાપરીએ, પણ એ ક્યાંથી મપાય છે એના આધારે એના 3 મુખ્ય પ્રકાર પડે છે. આ ચિત્ર બધું જ કહી દે છે, બસ એને ધ્યાનથી જોવાની જરૂર છે. આ ત્રણેય પ્રકારોને સમજવાની ચાવી એ છે કે દરેકનો 0 પોઈન્ટ એટલે કે શરૂઆત ક્યાંથી થાય છે. તો જુઓ, પહેલું છે વાતાવરણીય દબાણ. એ શું છે? સિમ્પલ, આપણી આસપાસ જે હવા છે ને એનું વજન. પછી આવે છે ગેજ દબાણ. આ એ દબાણ છે જે આપણે ટાયર પ્રેશર ગેજથી માપીએ છીએ. એ શું કરે? એ આસપાસના વાતાવરણના દબાણને 0 ગણીને એની ઉપરનું દબાણ માપે છે. અને છેલ્લે એબ્સોલ્યુટ દબાણ. આ છે સાચું સંપૂર્ણ દબાણ, જે સંપૂર્ણ શૂન્યાવકાશને એટલે કે જ્યાં કંઈ જ નથી એને 0 ગણીને માપવામાં આવે છે. એક મજેદાર વાત કહું? અત્યારે આ જ ક્ષણે આપણા શરીરના દરેક ચોરસ ઇંચ પર લગભગ 14.7 પાઉન્ડનું વજન લાગી રહ્યું છે. આ જ છે વાતાવરણીય દબાણ. આપણને એનો અનુભવ એટલા માટે નથી થતો કારણ કે આપણું શરીર અંદરથી એટલું જ દબાણ બહારની તરફ લગાવીને એને બેલેન્સ કરી દે છે. કમાલ છે નહીં? દબાણ છે ને એ પોતાની મરજીનો માલિક નથી. ખાસ કરીને જ્યારે વાયુઓની વાત આવે ત્યારે એનું વર્તન ભૌતિકશાસ્ત્રના કેટલાક પાક્કા અને સુંદર નિયમોનું પાલન કરે છે. ચાલો એક નાનકડો વિચાર પ્રયોગ કરીએ. માની લો કે એક ફુગ્ગો છે. હવે જો એ ફુગ્ગા પર બહારથી દબાણ વધારવામાં આવે તો એના કદમાં શું ફેરફાર થશે? એ મોટો થશે કે નાનો? જવાબ એકદમ સીધો છે. એનું કદ બરાબર અડધું થઈ જશે. અને ના, આ કોઈ સંયોગ નથી. એની પાછળ એક ચોક્કસ નિયમ કામ કરે છે. આ નિયમ બોયલના નિયમ તરીકે ઓળખાય છે. અને એ બહુ સરળ વાત કહે છે. દબાણ અને કદ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. મતલબ કે જો દબાણ વધારશો તો કદ ઘટશે, અને જો દબાણ ઘટાડશો તો કદ વધશે. જાણે બંને એકબીજા સાથે સંતુલનનો એક સુંદર ડાન્સ કરી રહ્યા હોય.
તો આટલી બધી વાતો પછી ચાલો ફટાફટ એક નજર કરી લઈએ કે આપણે દબાણ વિશે કઈ મુખ્ય વાતો શીખ્યા. બસ 3 મુખ્ય મુદ્દા યાદ રાખવાના છે. પહેલું, દબાણ એટલે બળ અને એનો ફેલાવો. બીજું, દબાણ ક્યાંથી મપાય છે એ મહત્વનું છે. અને ત્રીજું, વાયુઓમાં દબાણનું વર્તન અનુમાનિત નિયમોનું પાલન કરે છે. અહીં આપણી વાત તો પૂરી થાય છે, પણ એક સવાલ જરૂર મૂકીને જાય છે. હવે જ્યારે દબાણનો આ સિદ્ધાંત સમજાઈ ગયો છે, ત્યારે આસપાસ નજર દોડાવો. પ્રેશર કુકરથી લઈને સ્ટ્રો વડે જ્યુસ પીવા સુધી આ સિદ્ધાંત તમને બધે જ દેખાશે. બસ શોધતા રહો અને શીખતા રહો.